जिनेन्द्र आचार्य ज्ञानावरणों बोलते, यह बड़ा खेद है कि जहाँ अमृत तो विष के लिए हो और यहाँ बड़ा खेद है, यह बड़ा खेद है कि जहाँ अमृत तो विष के लिए हो और ज्ञान मोह के लिए हो और ध्यान नरक के लिए होता है, तो जीवों की यह विपरीत चेष्टा आश्चर्य उत्पन्न करती है। भावार्थ, जहाँ प्रशस्त वस्तु भी अप्रशस्त हो जाती है, उसका यहाँ आश्चर्य किया है। ધ્યાન ધ્યાન જ્ઞાન કાંઈ જેને ગમતું નથી એની અરુચિ થઈ જાય છે, એ બધું એને વિપરીત પરિણામ પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપે થઈ જાય છે. જ્ઞાન ધ્યાન બીજું શું લીધું છે? ज्ञान ध्यान અને અમૃત. यह बड़ा खेद है कि जहाँ अमृत तो विष के लिए हो, અમૃત વિષ તુલ્ય થઈ જાય છે और ज्ञान मोह के लिए हो, ज्ञान मोह के लिए और ध्यान नरक के लिए होता है, तो जीवों की यह विपरीत चेष्टा आश्चर्य उत्पन्न करती है. भावार्थ के जहाँ प्रशस्त वस्तु भी अप्रशस्त हो जाती है, उसका यहाँ आश्चर्य किया है. પછી કાઉન્સમાં ભાઈએ નાખ્યું છે કે ઘરના બાને પણ જીવ પોતાને કેવી કેવી રીતે છેતરે છે તેનો અહીં આચાર્ય દેવે સંકેત કરે છે. માટે આ શ્લોકનો ભાવ મુમુક્ષ જીવે અત્યંત નિષ્પક્ષપણે ખાસ વિચારવો યોગ્ય છે. પ્રશસ્ત જે હોય જેને અપ્રશસ્ત રૂપે થાય છે, જેને અમૃત જેવું આ ગુરુદેવે માર્ગ બતાવ્યો, એ એને રુચિ નહીં, એની નિંદા કરે, બધું વિષ કે તુલ્ય થઈ જાય છે. જે જ્ઞાનને મોહ રૂપે પરિણમાવી દે છે, એ જેને બધું જેને અરુચિ ઉત્પન્ન કરે છે, જેને બીજી રીતે પરિણમાવી દે છે, ધ્યાન જેને રૂચતું નથી, એ બધું કે જે અપ્રશસ્ત એની નિંદા કરે, એની અરુચિ થાય, એ બધું એને પ્રશસ્ત જે છે જેનાથી શુભ ભાવો થાય, પૂર્ણ બંધાય, જે મોક્ષનું કારણ બને છે, એવી વસ્તુઓ એને બધી ઊંધી પરિણમે છે. તે ખરેખર એક આશ્ચર્ય છે. જીનેન્દ્ર ભગવાન ગુરુ અને શાસ્ત્ર જે મોક્ષનું કારણ થાય છે, જેનાથી આત્માને સુખ મળે, મોક્ષની પ્રાપ્તિ થાય, એ જ સાચા જીનેન્દ્ર દેવ. એ પણ જેને રૂચે નહીં, ગુરુની વાણી રૂચે નહીં, એ જ્ઞાન રૂચે નહીં, જ્ઞાનને વિપરીત પરિણમાવી દે છે, જ્ઞાનને લુફાસમાં લઈ જાય છે, ધ્યાનને બીજી રીતે પરિણમાવી દે છે. તે બધું એક આશ્ચર્ય છે. ધ્યાનમાં તો આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની જગ્યાએ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં એને ફેરવી નાખે છે. મોહમાં જ્ઞાનને મોહ રૂપે પરિણમાવે, એ કઈ રીતે બનતું છે? મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ને મોહ શુષ્ક જ્ઞાન તરીકે હોય બોલવા રૂપે, અંદરથી મોહ તો છૂટ્યો નથી. આ બધું ક્યાં? આ આત્માને કઈ લાગતું ઓળખતું નથી. આત્મા તો શુદ્ધ છે, આત્માને શુદ્ધ છે, એમાં ક્યાં અશુદ્ધતા હતી? એવી શુષ્કતા આવી જાય તો એ જે છે એમને વિપરીત પરિણમાવે છે. જે નિશ્ચયની વાતો હોય એને વિપરીત પરિણમાવી દે છે, શુષ્કતા રૂપે પરિણમાવી દે છે. જે વસ્તુ સ્વરૂપ સમજવા માટે છે કે મૂળ તત્વને તું સમજ, તારા તત્વની અંદર કાંઈ અશુદ્ધતા પેઠી નથી, તું શુદ્ધતાથી ભરેલો છું, એવી બધી વાતો ને એવું જે જ્ઞાન છે એને વિપરીત પરિણમાવી દે છે. આત્મામાં ક્યાંય કઈ થતું જ નથી, આત્મામાં ક્યાં કઈ છે એમ અતિશય શુષ્કતા રૂપે પરિણમાવી દે, તે મોહ રૂપે પરિણમાવી દે છે. કાંઈ અંદરથી લાગે નહીં, વળગે નહીં, ક્યાંય પુરુષાર્થ કરવો નહીં, એવું થઈ જાય છે. એને મોહનું નિમિત્ત બનાવે, એ મોહનું નિમિત્ત બનાવે છે.
આપણે કઈ વાંધો નથી, આત્મામાં કઈ છે નહીં. જી પછી જેમ પરિણતિ થાય એમાં કઈ વાંધો નથી. જી એ કાંઈ પુરુષાર્થ કરીને કાંઈ પણ અંદરથી રુચિ ઉત્પન્ન કરતો નથી, કાંઈ અંદરથી મોહ ટાળતો નથી, હાજી હાજી અને માત્ર વાતો કરે છે. જી મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટો ન જી તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની મુદ્રો. એમાં એમ આવે છે હાજી અંતરથી મોહ છૂટો નથી, માત્ર વાતો કરે છે, ઉલટાનો પુરુષાર્થને મંદ કરે છે. કાંઈ દરકાર નથી કોઈ જાત. હાજી અમૃતને વિષ અમૃતને વિષ તુલ્ય બનાવે છે. જે અમૃત છે, આ વાણી ગુરુદેવની અમૃત છે, હાજી આ ચૈતન્યનો સ્વભાવ અમૃત છે. હાજી એ કાંઈ એને રૂચતું નથી. જી એ અમૃત એને વાણી રૂચતી નથી, એના ઉપર દ્વેષ આવે છે. આ બધું શું આવે, આ બધું કોને દીઠું છે ને શું છે, જી જેમ ઠીક પડે એમ કરવું. જી જે સાચું છે એની નિંદા કરે, હાજી એના ઉપર દ્વેષ કરે, જી એ બધું અમૃતને વિષ તુલ્ય બનાવે છે. બરાબર. અમૃતમાં નિશ્ચય અને વ્યવહાર બે ઉતારીએ તો આ પોતાનો આત્મા અને બહારમાં દેવગુરુ શાસ્ત્ર દેવગુરુ શાસ્ત્ર જી. અને અંતરમાં પોતાનો જી આત્મા. નિશ્ચય ને વ્યવહાર ને અંદર આત્મામાં આત્મા જ જેને રૂચતો નથી. જી જી આત્મા અમૃત સ્વરૂપ છે, આત્મામાં સુખ છે, આત્મામાં જ્ઞાન છે, જી એ જેને રૂચતું નથી. એને રૂચતું જ નથી, એને અમૃત તુલ્ય લાગતું જ નથી. બરાબર. એના ઉપર અરુચિ ઉત્પન્ન થાય છે, હાજી અમૃતને વિષ તુલ્ય બનાવે છે. દેવગુરુ શાસ્ત્ર ઉપર જેને રુચિ કે ભક્તિ થતી નથી, જી એ અમૃતને પોતે એને ગ્રહણ નથી, વિષ તુલ્ય બનાવે છે. ઉલટી નિંદા કરે છે, બરાબર. એક નાયકની વાતની પણ નિંદા કરે છે. જી એ બધું વિષ તુલ્ય બનાવે જી છે. દેવગુરુ ને શાસ્ત્ર એક પ્રશસ્ત નિમિત્તો છે, એને અપ્રશસ્ત રૂપે પરિણમે અપ્રશસ્ત રૂપે પરિણમાવે છે. અમૃતને વિષ તુલ્ય પરિણમાવે છે. ઘણા જીવો એવા હોય છે આત્માની વાત જ જેને રૂચતી નથી. હાજી આ બધા ધર્મ ધર્મ કર્યા કરે, ધર્મ 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 ગમે જ નહીં એવા ઘણા જીવો હોય છે. ઉલટા એનાથી એને ઉલટાનો દૂર પડતો જાય છે, અમૃતને વિષ તુલ્ય થાય છે. કરતો તો નથી, ઉલટો દ્વેષ કરે છે, નિંદા કરે છે. હાજી દેવગુરુ શાસ્ત્ર ને આત્માના કલ્યાણમાં નિમિત્ત બનાવવા જોઈએ, એની જગ્યાએ એનો દ્વેષ અને દ્વેષ ને નિંદા નિંદા કરે છે, જી. અમૃતને વિષ તુલ્ય બનાવે છે. શાસ્ત્રો અનુચરમાં કંઈક મન કરતા એવું પરિણામમાં જ્ઞાનમાં અક્ષર વધે તો એને પોતાની મોટાઈ અર્થે હમ? એને પોતાની મોટાઈ અર્થે વાપરે છે. જ્યાં આત્માર્થતા નથી ત્યાં એવા બધા અટકવાના ઘણા કારણો સાધનો હોય છે. જેમને આત્માર્થતા સાચી ન હોય ત્યાં અટકવાના ઘણા કારણો થાય છે. અને જે કંઈ માનતું જ નથી, આ અમૃતને વિષ તુલ્યને આ બધું કરે, એ તો કઈ એનામાં તો કોઈ જાતની પાત્રતા જ નથી. બરાબર.
આ બાજુ તો પાત્રતામાંથી જાય છે. એમાં તો કોઈ જાતની પાત્રતા નથી. ધ્યાનને મોહનું નિમિત્ત બનાવે છે. એનામાં કોઈ જાતની પાત્ર ધ્યાન ને નરક નું કારણ બનાવે છે. કોઈ જાતની પાત્રતા નથી.